નમસ્કાર બાળમિત્રો. મિત્રો, આજે આપણે જોઈશું પાંચમી કવિતા ધમ્મક ધમ્મક આતા હાથી. હાથી એક પ્રાણી છે, એક જંગલમાં રહેતું શાકાહારી પ્રાણી છે. આવી સરસ મજાની કવિતાના કવિ છે, એટલે કે એ કવિતા લખનાર કવિ છે પ્રયાગ શુક્લ. આપે અગાઉ જ આ વિડીયો સ્લાઇડમાં શ્રી પ્રયાગ શુક્લનો ફોટો તો જોયો જ હશે. તો ચાલો આપણે થોડોક પ્રયાગ શુક્લ વિશે પરિચય મેળવી લઈએ. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ है. એટલે કે ધમક ધમક આતા હાથી જે કવિતા છે એ કોના દ્વારા લખાયેલી છે? પ્રયાગ શુક્લ દ્વારા. आपका जन्म ईस्वी सन 1940 में कोलकाता में हुआ था. आपका जन्म એટલે કે પ્રયાગ શુક્લનો જન્મ 1940માં કલકત્તા શહેરમાં થયો હતો. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. એટલે કે સાહિત્યમાં વિવિધ ક્ષેત્ર પર એમણે શું કર્યું છે? લેખની ચલાઈ છે. એટલે કે એઓએ ઘણું બધું લખ્યું છે. એઓએ પાઠ લખ્યા છે, કવિતાઓ લખી છે, નિબંધ લખી છે, વગેરે વિવિધ વસ્તુઓ એમણે લખી છે. બચ્ચોं के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. પ્રયાગ શુક્લએ બાળકો માટે પણ ઘણી મહત્ત્વની ઉલ્લેખ કરવા જેવી રચનાઓ લખી છે. આપકે 9 કાવ્ય સંગ્રહ, 5 લઘુ કથા સંગ્રહ, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. प्रयाग शुक्ल जी ए 9 काव्य संग्रह, 5 लघु कथा संग्रह, लघु कथा એટલે કે નાની નાની વાર્તાઓ, 3 ઉપન્યાસ, 1 કલા પુસ્તક, સત્યજીત રે ઉપર એક પુસ્તક. સત્યજીત રે એક ફિલ્મ ડિરેક્ટર છે. એમના સત્યજીત રે જે છે એના જીવન ઉપર આધારિત પણ એમણે પુસ્તક લખ્યું છે. આ બધું લખ્યું છે. એ સિવાય એમણે ઘણી બધી પત્રિકાઓનું સંપાદન પણ કર્યું છે. એટલે કે છૂટી છૂટી માહિતીઓ એકસાથે ભેગી કરી એને એક પુસ્તકમાં પ્રસ્થાપિત પણ કરી છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ પ્રયાગ શુક્લએ કરી છે. એમાં તમારા જેવા બાળકો માટે એમણે સરસ મજાની આનંદ આવે, રસ પડે એવી ધમક ધમક આતા હાથી કવિતા પણ બનાવી છે. તો ચાલો હવે જોઈએ આપણે કવિતા. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. સૌથી પહેલાં તો એક પ્રશ્ન થાય કે ધમક ધમક એટલે શું? ધમકનો મતલબ થાય તેજ, જોશ, જુસ્સો. એટલે કે ખૂબ જ જુસ્સા સાથે હાથી આવે છે અને જુસ્સા સાથે હાથી જાય છે. આતા એટલે કે આવે છે, જાતા એટલે કે જાય છે. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. सूंड, હવે હાથીને આગળ નાકની જગ્યાએ શું આવેલું હોય મિત્રો? તો કે લાંબી સૂંઢ હોય. હવે ઉઠાતા, હાથી પોતાની સૂંઢ ઉઠાવે છે. ગિરાતા, ગિરાતા એટલે કે પાડે છે, નમાવે છે. હાથી પોતાની સૂંઢ નમાવે છે. હિલાતા, હાથી પોતાની સૂંઢને હલાવે છે. ઘુમાતા, એટલે હાથી પોતાની સૂંઢને ગોળ ગોળ ફેરવે છે અને ઘુમાવે છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. ધમક ધમક કરતો હાથી આવે અને ધમક ધમક કરતો હાથી જાય. જુઓ, અહીં વચ્ચેની જે પંક્તિ છે ઉઠાતા, ગિરાતા, હિલાતા, ઘુમાતા, એમાં તો તમારે ખાલી ક્રમશઃ શબ્દ જ યાદ રાખવાના છે. બાકી તો અહીં જે વિડીયો સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે કાવ્ય પંક્તિ તો તમને પાકી થઈ જ ગઈ હશે. એકદમ સહેલી અને સરળ જ છે. ધમક ધમક કરતો આવે હાથી, ધમક ધમક કરતો જાય હાથી. થોડીવાર પોતાની સૂંઢ ઉઠાવે તો થોડી વારે નીચે નમાવે, થોડી વારે સૂંઢ હલાવે તો થોડી વારે એ પોતાની સૂંઢને ગોળ ગોળ ફેરવે.
जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी यह तो નહીં બતાતા હાથી. એટલે કે જ્યારે જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને હાથી નાહે છે, કેમ કે હાથીને પાણીમાં રહેવું અને નાહવું ખૂબ જ ગમે છે. અને હાથી કેટલા કેળા ખાય છે, કેટલા ખાઈ જાય છે એ પણ એ કોઈને કહેતો નથી. એ ઘણા બધા કેળા એકસાથે ખાય છે, પણ પોતે કેટલા કેળા ખાધા એ કોઈને બતાવતો કે જાણ કરતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક આવે હાથી, ધમક ધમક જાય હાથી. તો આવી સુંદર મજાની આ હાથીની કવિતા છે. જુઓ, નીચે એના 3 શબ્દો આપ્યા છે મહત્ત્વના શબ્દાર્થ. ધમક, ધમક એટલે શું થાય? જોશ, તેજ. પાની, પાની એટલે શું થાય? પાની એટલે જલ પણ થાય, નીર પણ થાય અને સલીલ પણ થાય. હાથી, હાથીને બીજા કયા નામથી આપણે ઓળખીએ છીએ? તો કે ગજ. હાથીને આપણે હાથી પણ કહીએ અને ગજરાજ પણ કહી શકીએ. તો આ હતી આપણી સુંદર મજાની કવિતા અને કવિતાના શબ્દાર્થ. તો મિત્રો, આજના હોમવર્કમાં તમારે આ ધમક ધમક આતા હાથી જે કવિતા છે એ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાની છે અને સાથે સાથે પાકી પણ કરવાની છે. તો આ તમારું આજનું હોમવર્ક છે. અને હવે આપણે સરસ મજાની આ જે કવિતા છે એનો રાગ શીખી લઈએ. રાગ શીખી લ્યો પછી તરત જ તમે તમારું હોમવર્ક નોંધી લેજો. અને હવે મળીશું આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક जाता हाथी. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. कितने केले खाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, यह तो नहीं बताता हाथी. धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी.